गुड मॉर्निंग फ्रेंड्स। આજના આપણે લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વ વાર્ષિક હિસાબના આપણે દાખલાઓની શરૂઆત અગાઉના લેક્ચરમાં કરી છે। એની અંદર ઉદાહરણ નંબર 25 જે છે છેલ્લે આપણે સમજ્યા હતા। ઉદાહરણ 26 જે છે અત્યારે આપણે સોલ્વ નથી કરતા કારણ કે એની અંદર તમને માત્ર બે જ વસ્તુ નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બે જ તૈયાર કરવાનું કીધું છે, એટલા માટે આપણે દાખલો અત્યારે નથી કરતા। આપણે ત્રણેય ખાતા આવતા હોય એટલે કે બે ખાતા અને એક ત્રીજું પત્રક વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આ ત્રણેય જે આવતા હોય એવા દાખલા જ આપણે સમજશું। એના ભાગરૂપે આપણે અત્યારે ઉદાહરણ નંબર 27 જે છે એની આપણે અહીં શરૂઆત કરશું। રકમની અંદર તમને કીધું છે કે પુષ્પાના નીચે આપેલા 31/3/2015 ના રોજના કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો। તો એની અંદર તમને એનું કાચું સરવૈયું આપેલું છે અને નીચે હવાલાઓ આપ્યા છે અને ટોટલ 6 હવાલાઓ આપ્યા છે। તો આપણે અગાઉના લેક્ચરમાં જોયું છે કે સૌપ્રથમ આપણે હવાલાઓને આધારે ટિક માર્ક કરવાની છે કાચા સરવૈયાની અંદર। તો પહેલો હવાલો તમને આખર સ્ટોકમાં આપ્યો છે। આખર સ્ટોક છે એની કોઈ જગ્યાએ આપણે કાચા સરવૈયામાં ટિક કરવાની ન હોય તો આપણે એની ગણતરી કરશું અને ડાયરેક્ટ એની જે અસર આવતી હશે એ અસર આવશે। તો સૌપ્રથમ પહેલો હવાલો આપ્યો છે જાહેરાતમાં આપેલ માલ। તો જાહેરાતમાં માલ આપ્યો છે એનો મતલબ એમ થાય કે અન્ય રીતે ધંધામાંથી માલ ગયો છે તો ખરીદીમાંથી શું થશે બાદ થશે। તો આપણા કાચા સરવૈયામાં ખરીદી તમે જોશો ઉધાર બાકી 2,96,000 તમને આપી છે તો ત્યાં તમારે ટિક કરવાની છે પેન્સિલથી। અને સાથે સાથે બીજો આપણો જો જાહેરાત ખર્ચ તમને આપેલો હોય તો એની અંદર પણ અહીં આપણે નોંધ કરવાની થશે। તો જાહેરાત ખર્ચ જે છે તમને 28,000 આપ્યો છે તો ત્યાં પણ તમારે ટિક કરવાની રહેશે। પછીનો હવાલો છે 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદીમાં નોંધેલ છે। આ હવાલો ખાસ સમજવાનો છે। પહેલા તો ભૂલ થતી હોય તો પહેલા આપણે ભૂલને સુધારવાની। અહીંયા ભૂલ શું થઈ છે વેચાણ હતું જે તમે ભૂલથી ખરીદીમાં નોંધી નાખ્યું છે તો ભૂલ સુધારવા માટે ખરીદીમાંથી બાદ થશે। વેચાણમાં નોંધ નથી થઈ એટલે વેચાણમાં શું કરવાનું થાય પ્લસ થાય। અને જો વેચાણમાં તમે પ્લસ કરતા હો તો એનો મતલબ એમ થાય કે વેચાણ કર્યું છે તો તમારે પૈસા લેવાના થાય। તો એ ત્રીજી અસર ક્યાં આવશે તો કે દેવાદાર એટલે કે ત્રણ જગ્યાએ તમારે ટિક કરવાની થાય ખરીદીમાં, વેચાણમાં અને દેવાદારમાં। કાચા સરવૈયાની અંદર ત્રણેય જે વસ્તુ આપી છે ને આ તમારે ટિક માર્ક કરવાની રહેશે આ હવાલા માટે। પછીનું છે દેવાદારમાંથી 20,000 ઘાલખાત અને 10% ઘાલખાત અનામત। તો કે આપણે જે આપણને દેવાદારો આપે છે ને આ તમારે ટિક કરવાની છે। મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ। તો મૂડી અને ઉપાડ તમને પહેલી જ નોંધમાં આપ્યું છે 24,000 અને 3 લાખ એની ઉપર ટિક કરવાની છે। અને કાયમી મિલકત પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે। કાયમી મિલકતો તમને આપી છે 4 લાખ રૂપિયા। તો આટલી વસ્તુ જે છે તમારે હવાલાઓની ટિક માર્ક કરવાની રહેશે। છુપા હવાલાઓ જો તમને કોઈ આપ્યા હોય તો તમારે એની આમાં નોંધ જોવાની છે કાચા સરવૈયાની અંદર। છુપા હવાલા કોને આધારે ખબર પડે તો તમને કાઉન્સમાં કોઈ ડિટેલ આપી હોય, તારીખ આપી હોય અથવા કોઈ વધારાની માહિતી આપી હોય અથવા ટકાવારીમાં તમને માહિતી આપી હોય તો એના આધારે ખબર પડે કે એ છુપો હવાલો છે। અહીંયા તમે જોશો તો એક એવી બાબત નથી। એક જે તારીખ વાળો મુદ્દો આપ્યો છે આપણો શરૂઆતનો સ્ટોક છે। શરૂઆતનો સ્ટોક છે કે આપણે છુપો હવાલો ગણાય નહીં તો ડાયરેક્ટ આપણે એક નોંધ આપવાની હોય એ નોંધ જ ખાલી કરવાની હોય છે। તો અહીંયા તમને એક છુપો હવાલો આપેલો નથી। ડાયરેક્ટ આપણા જે હવાલાઓ છે એનાથી આપણે શરૂઆત કરવાની છે। પહેલો હવાલો આપણે જોઈએ 31/3/2015 ના રોજ સ્ટોક 2 લાખનો એટલે કે આખર સ્ટોક કેટલાનો છે 2 લાખનો છે જેમાં 30% માલની બજાર કિંમત 20% વધુ છે। આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે જ્યારે પણ માલની કિંમત આખર સ્ટોકના માલની કિંમત જો વધારે હોય તો વધારે કિંમત ધ્યાનમાં લેવાની નહીં। વધુ શબ્દ આવે એટલે કેન્સલ કરી નાખવાનો એને આપણે ધ્યાનમાં લેશું નહીં। 50% માલની બજાર કિંમત 10% ઓછી છે। જો આ ઓછી કીધું તો તમારે ગણતરી કરવી પડે। તો અહીંયા તમને આખર સ્ટોકની ગણતરી કેમ કરવાની આપણે અહીંયા બોર્ડ ઉપર સમજશું। અને આગળ તમને કીધું છે બાકીના માલમાં 2,000 નો રિપેરિંગ ખર્ચ છે। રિપેરિંગ ખર્ચ આવેનો મતલબ એમ કે આટલી તમારી સ્ટોકની કિંમત ઘટી જાય। તો તમને ગણતરી કેમ કરવાની છે અહીંયા આપણે રફ ગણતરી આપણું જે સર્વેયું બનાવ્યું છે પાકું સર્વે એમાં હું કરું છું। તમારે આ જે ત્રણેય આપણે પત્રકો બનાવીએ છીએ ખાતા અને પત્રક એની પછી રફ ગણતરીના ભાગરૂપે તમારે અલગથી નોંધ કરવાની રહેશે આખર સ્ટોકની ગણતરી। કઈ રીતે ગણતરી થશે તો કે 2 લાખનો આખર સ્ટોક છે એના 3 ભાગ આ રીતે પડશે। પહેલા શું કીધું છે તો કે 30% માલની કિંમત 30% માલની કિંમત બજાર કિંમત 20% વધુ છે। તો પહેલા તો આપણે ભાગ પાડી દેવાના કે ભાઈ 2 લાખના 30% કેટલા થાય। પછી કીધું છે 50% માલ અને બાકી કેટલો રહે તો કે 20%। આનું બાયફર્કેશન આપણે જોઈએ તો આપણે 2 લાખના 30% કરો તો કેટલા થાય 60,000।
આ જે 60,000 છે એની માર્કેટ વેલ્યુ કેટલી છે 20% વધુ છે વધુ હોય તો આપણે એની અંદર કંઈક કેલ્ક્યુલેશન કરવાનું નહીં એટલે આ 60,000 જે છે એ એમને આપણે લખી નાખવાના રહેશે પછી 50% માલની બજાર કિંમત 10% ઓછી છે 50% કોના કરવાના તો કે 2 લાખના 2 લાખના 50% કેટલા થાય તો કે 1 લાખ એની તમને કેટલી કિંમત ઓછી છે માર્કેટ વેલ્યુ 10% ઓછી છે તો ફરી પાછા 1 લાખના 10% કરવાના 1 લાખના 10% કરો એટલે કેટલા થાય તો કે 10,000 ઈ તમારે માઈનસ કરવાના તો કેટલા થાય 90,000 જે છે ઈ ખરેખર એની કિંમત હશે ઓછી કિંમત હોય તો આપણે બાદ કરવાનું વધુ હોય તો પ્લસ કરવાનું નહીં અને બાકીનો માલ જે છે બાકીનો માલ એટલે કેટલો 20% થાય કેટલા 2 લાખના 20% 2 લાખના 20% કરશો તો તમારો જવાબ કેટલો આવશે તો કે 40,000 આ જે 40,000 છે એમાંથી રિપેરિંગ ખર્ચ તમને આપ્યો છે કેટલો તો કે 2,000 ઈ તમારે માઈનસ કરવાનું તો હવે કેટલી કિંમત હશે એની 38,000 તો આપણો આખર સ્ટોક જે છે એ તમારે આ ત્રણેયના સરવાળાને આધારે મેળવવાનું છે આ ત્રણેયનો તમે સરવાળો કરો એ તમારા આખર સ્ટોકની કિંમત થશે ક્લિયર અને આનો આપણે સરવાળો કરીએ તો 60,000 પ્લસ 90,000 ને પ્લસ 38,000 તો કેટલો જવાબ આવશે 1,88,000 1,88,000 આ તમારા આખર સ્ટોકની વેલ્યુ થઈ ખરેખર વેલ્યુ હતી 2 લાખ પણ આમાં તમને જે ગણતરી કરવાની કીધી છે એ ગણતરી કર્યા પછી તમારી કિંમત કેટલી આવશે 1,88,000 આ 1,88,000 જે છે એ તમારે હવે પાકા સરવૈયામાં અને વેપાર ખાતામાં એની અસર આપવાની છે તો આપણે અસર આપીએ તો પહેલી અસર ક્યાં આવે આપણે વેપાર ખાતામાં જમા સાઈડ લખવાનું શું આવશે આખર સ્ટોક 1,88,000 બીજી અસર તો કે આપણા પાકા સરવૈયામાં ચાલુ મિલકતના હેડિંગ નીચે ચાલુ મિલકત એના હેડિંગ ની નીચે લખવાનું શું આવશે તો કે આખર સ્ટોક આઉટર કોલમમાં 1,88,000 તો આ પહેલા હવાલાની બે અસર આ રીતે આપણે આપવાની થશે ક્લિયર આ ગણતરી જે છે ખાસ સમજવાની છે કઈ રીતે આવી છે અને ગણતરી કરવાની પણ છે તો જ તમને આગળના દાખલામાં એની ખબર પડશે પછીનો આપણો બીજો હવાલો આપણે જોઈએ જાહેરાતમાં આપેલ માલ 5,000 આપેલ માલ કેટલો છે 5,000 છે હવે એક વસ્તુ યાદ રાખવાનું અન્ય રીતે ગયેલ માલ આપણે ખબર છે ખરીદીમાંથી આપણે શું કરીએ હંમેશા બાદ કરીએ તો આવી રીતે જ્યારે અન્ય રીતે ગયેલ માલની જ્યારે તમને હવાલાની અંદર માહિતી આપી હોય તો એની પહેલા આપણે જોઈ લેવાનું કે ખરીદીમાં કોઈ બીજો હવાલો છે કે નહીં જો એ રીતનું હોય તો ખરીદીનો હવાલો પહેલા કરવાનો અને પછી જ તે અન્ય રીતે ગયેલ માલ જે હોય એની તમારે નોંધ કરવાની એટલે કે આપણે જે બીજો હવાલો છે એ પહેલા કરીએ એ પહેલા આપણે ત્રીજો હવાલાની અસર આપવી પડશે શું કામ કારણ કે તમે જુઓ ને આ ખરીદીનો હવાલો છે અને એ અસર આપ્યા પછી આપણે આ હવાલાની અસર આપશું એક્ઝામની અંદર જનરલી આવું એટલા માટે થતું હોય છે કે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય જો તમને પ્રોપર ક્લિયર હોય તો તમે જાહેરાત વાળો હવાલો પણ પહેલા કરી શકો પણ તમારે અગાઉ જગ્યા રાખવી પડે અને આમાં ઓર્ડર જે છે હવાલાનો કે બીજો હવાલો પહેલા જ ગણવો એવું કંઈ કમ્પલસરી નથી પહેલા આપણે ખરીદીનો હવાલો જે છે એ કમ્પ્લીટ કરશું એટલે કે ત્રીજો હવાલો 10,000 નો ઉધાર વેચાણ ભૂલથી ખરીદીમાં નોંધેલ છે તમે જોશો તો ખરીદી તમને કેટલી આપી છે 2,96,000 તો એની આપણે પહેલા નોંધ અહીંયા કરશું ઉધાર સાઈડ ઇનર કોલમમાં લખાશે ખરીદી 2,96,000 એમાંથી ભૂલથી જે ઉધાર વેચાણ નોંધાયું છે એ કેટલું છે તો કે 10,000 નું ઉધાર વેચાણ તમે ખરીદીમાં નોંધી નાખ્યું છે એટલે લખવામાં ભૂલથી નોંધેલ વેચાણ કેટલું છે તો કે 10,000 આ તમે માઈનસ કરો એટલે 2,86,000 ઇનર કોલમમાં હવે આ ભૂલથી થયેલ વેચાણ જે છે ખરેખર લખાવવું જોઈએ કેમાં તો કે વેચાણમાં તો વેચાણની અંદર શું કરવું પડે એ પ્લસ કરવું પડે વેચાણ તમને આપ્યું છે 8 લાખ રૂપિયા તો અહીંયા જ તે ઉધાર સાઈડ આ જમા સાઈડ વેચાણ 8 લાખ પ્લસ નહીં નોંધેલ જે ભૂલથી આપણે ખરીદીમાં નોંધી નાખ્યું હતું નહીં નોંધેલ વેચાણ 10,000 રૂપિયા સરવાળો અંદર રહેશે 8,10,000 પછી અહીં ત્રીજી અસર શું આવે જો થોડુંક લોજિક એપ્લાય કરવાનું કે તમે માલ વેચો
ઉધાર માલ વેચો તો એનો મતલબ એમ કે તમારે પૈસા લેવાના હતા. પૈસા લેવાના હોય એટલે કોને અસર થાય તો કે દેવાદારને. તો ત્રીજી અસર ક્યાં આવશે? ચાલુ મિલકતોમાં દેવાદાર તમને આપ્યા છે 2 લાખ રૂપિયાના દેવાદાર આપ્યા છે. તો અહીંયા ઇનર કોલમમાં લખવાનું છે આ રીતે દેવાદારો 2 લાખ પ્લસ નહીં નોંધેલ વેચાણ કેટલું આપેલું છે તો કે 10,000. 2 લાખ ને 10,000 ઇનર કોલમમાં. એટલે આ જે ત્રીજો હવાલો છે એની ટોટલ કેટલી અસર? 3 અસર આપવાની હતી. ખરીદીમાંથી બાદ, વેચાણમાં પ્લસ અને દેવાદારની અંદર પ્લસ. હવે આપણે આપણો બીજો હવાલો છે જાહેરાતમાં આપેલ માલ, એની હવે આપણે નોંધ કરવાની છે. અને એની પહેલા જો ખરીદ પરત આપ્યું હોય તો એ પણ આપણે બાદ કરશું. ખરીદ પરત અને વેચાણ પરત, અને એ બાદ કર્યા પછી આપણે અન્ય રીતે ગયેલ માલ જે છે અહીંયા બાદ કરવાનો રહેશે. તો ખરીદ પરત માટે તમે જુઓ, તમને આપ્યું છે માલ પરત, એક ઉધાર બાકી આપી છે, જમા બાકી આપી છે. હવે આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ખરીદ પરતની જમા બાકી હોય, વેચાણ પરતની ઉધાર બાકી. તો આપણે જમા બાકી જોઈએ કેટલા છે? 20,000 રૂપિયા છે ખરીદ પરતના. તો એ આપણે પહેલા બાદ કરશું અહીંયા માઈનસ ખરીદ પરત 20,000 રૂપિયા, અને અહીંયા બીજું માઈનસ કરશું વેચાણ પરત. બે સાથે એક સાથે બાદ કરશું. અને વેચાણ પરતની ઉધાર બાકી છે અને એ તમને આપેલું છે 80,000 રૂપિયા. એ આપેલું છે 80,000. આ જે છે એનું બંને અહીં ટોટલ બાદબાકી છે અહીંયા રાખશું એટલે કેટલા થશે? 2,66,000. અને આમાં ડાયરેક્ટ બાર હવે આપણે લખી નાખવાના રહેશે એટલે કે 8,10,000 માઈનસ 80,000. તો જવાબ આવશે 7,70,000 આઉટર કોલમમાં. 7,30,000 આઉટર કોલમમાં. અહીંથી હવે માઈનસ આપણો હવાલો જે છે એ અન્ય રીતે ગયેલ માલ, અન્ય રીતે ગયેલ માલ એટલે કે જાહેરાત માટે કાઉન્સમાં લખવું હોય તો જાહેરાતમાં આપેલ. કેટલાનો માલ છે જાહેરાતમાં આપેલ? તો કે 5,000 રૂપિયાનો. તો એ રકમ આમાંથી બાદ થશે માઈનસ 5,000. તો આઉટરમાં કેટલા આવશે? 2,61,000. આની બીજી અસર ક્યાં આવશે? તો કે જાહેરાત ખર્ચ જે છે આપણા માટે ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં કઈ સાઈડ આવે? ઉધાર સાઈડ. જાહેરાત ખર્ચ તમને કેટલો આપેલો છે? 28,000 આપેલો છે. એની અંદર બીજા પ્લસ કેટલા ઉમેરવાના થશે? 5,000 રૂપિયા. એટલે કે જાહેરાત ખર્ચનો એ શું છે? એક પ્રકારનો વધારો છે. તો નફા નુકસાન ખાતામાં વેચાણ વિતરણનો ખર્ચ કહેવાય. લખાશે વચ્ચેના પાર્ટમાં જાહેરાત ખર્ચ જે આપેલો છે તમને કેટલો? તો કે 28,000 આપેલો છે. એની અંદર પ્લસ જાહેરાતમાં આપેલ માલ 5,000 રૂપિયા. તો આઉટરમાં કેટલા થશે? તો કે 33,000. તો આ હવાલાની બે અસર આપણે અહીંયા આપી. એક તો કે ખરીદીમાંથી માઈનસ, અને બીજું તો કે ખર્ચ જો આપ્યો હોય તો એની અંદર ખર્ચનો વધારો છે એમ કરીને પ્લસ કરવાનું રહેશે. ત્યારબાદ આપણો પછીનો હવાલો જોઈએ. દેવાદારમાંથી 20,000 ઘાલખાદ માંડીવાળા અને 10% ઘાલખાદ અનામત. પહેલી વાર આ હવાલો આવે છે એટલે ખાસ યાદ રાખવાનું છે. દેવાદારમાંથી ઘાલખાદ અને ઘાલખાદ અનામત માઈનસ કરીએ એની પહેલા જો તમારે વેચાણ નહીં નોંધેલ વેચાણ આપ્યું હોય, નહીં નોંધેલ વેચાણ પરત આપ્યું હોય તો એની પહેલા અસર આપવાની, પછી જ તે ઘાલખાદ અને ઘાલખાદ અનામત બાદ કરવાનું. એટલે એમાં ઓર્ડર અગત્યનો છે. દેવાદારમાં પહેલા જો પ્લસ કે માઈનસ કાંઈ થતું હોય વેચાણ અને વેચાણ પરતને લગતી બાબત, તો ઈ પહેલા કરવાનું, પછી જ ઘાલખાદ અને ઘાલખાદ અનામત બાદ થશે. તો પહેલા આપણે આ જે રકમ આવી છે એમાંથી બાદ કરવાનું થશે. અહીં લખાશે ઘાલખાદ જે તમને આપી છે કેટલી? હવાલા મુજબ 20,000 રૂપિયા. બાદ કરો એટલે કેટલા આવશે? તો કે 1,90,000. એમાંથી હજી બાદ શું કરવાનું? તો કે ઘાલખાદ અનામત. અને એ તમને કેટલા ટકાવારી લખ્યું છે? 10%. હવે કોના 10% કરવાના? તો કે અહીંયા જે રકમ આવી છે એના 10% એટલે કેટલા થશે? તો કે 19,000. 1,90,000 માઈનસ 10% એટલે કેટલા? 1,71,000 આઉટર કોલમમાં. આ હવાલાની બીજી અસર શું આવે એની માટે તમને જે નફા નુકસાન ખાતું છે એનું ફોર્મેટ આપણે જે નમૂનો એનો યાદ રાખ્યો તો એની અંદર ઘાલખાદ માટેનું આખું ફોર્મેટ જે છે એ તમને યાદ હોવું જોઈએ. તમારે દર વખતે લખી જ નાખવાનું. એટલે આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડથી આખું ફોર્મેટ અહીં લખશું. આ રીતે લખાશે. પહેલા આવશે ઘાલખાદ કાચા સરવૈયા મુજબ પ્લસ
ઘાલખાત હવાલા મુજબ પ્લસ ઘાલખાત અનામત હવાલા મુજબ આ ત્રણેયનું ટોટલ થશે એમાંથી બાદ શું થાય તો કે ઘાલખાત અનામત કાચા સરવૈયા મુજબ આ ચારે ચાર વિગત તમારે જોવાની પહેલા તો કાચા સરવૈયામાં ઘાલખાત અને ઘાલખાત અનામત આપ્યું છે કે નહીં તો આપણે કાચા સરવૈયામાં તમે જોશો તો ત્યાં તમે ઘાલખાત અને ઘાલખાત અનામત બંને આપેલું છે હવે આમાં તમને એ ખબર હોવી જોઈએ કોની ઉધાર બાકી ને કોની જમા બાકી ઘાલખાત જે આપણા માટે એક પ્રકારનું નુકસાન એક પ્રકારનો ખર્ચ છે તો ઘાલખાતની ઉધાર બાકી કેટલી થશે 30,000 અને અનામત છે એ જમા બાકી એટલે કેટલા થશે 45,000 તો કાચા સરવૈયા મુજબ તમને પેલા ઘાલખાત આપી છે 30,000 રૂપિયા હવે હવાલા મુજબ બંને તમને અહીંયા મળ્યું છે જો કેટલી 20,000 અને 19,000 આ બંને રકમ તમારે અહીંયા લખવાની થશે 20,000 અને 19,000 આ ત્રણેયનો ટોટલ એટલે કે જવાબ આવશે 50 ને 10 69,000 એમાંથી માઈનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની ઘાલખાત અનામતમાં તમે જુઓ કેટલા આપ્યા છે 45,000 આપ્યા છે તો એ 45,000 આપણે આમાંથી માઈનસ કરશું 59,000 માઈનસ 45,000 એટલે આઉટરમાં કેટલા આવશે 24,000 રૂપિયા ઘાલખાત અનામતનો અને ઘાલખાતનો આખો હવાલો છે ખાસ યાદ રાખવાનો છે અવારનવાર મોટા ભાગના દાખલામાં 100% આ હવાલો તો હશે જ તે ક્લિયર મેઇન ઘાલખાત ને ઘાલખાત અનામત દેવાદારોમાંથી બાદ થાય અને એની બીજી અસર તો કે એનો આ જે ફોર્મેટ છે એ ફોર્મેટમાં તમારે એની અસર કરી અને પ્લસ માઇનસ જે થતું હોય રકમ લખવાની રહેશે ત્યારબાદનો આપણો છે સિમ્પલ હવાલો છે મૂડી અને ઉપાડ પર વ્યાજનો મૂડી અને ઉપાડ પરના વ્યાજના હવાલાની અસર આપી એની પહેલા આપણે આ જે મૂડી જે લખવાની થતી હોય છે ઉપાડ જે લખવાનું થતું હોય છે ફોર્મેટ પ્રમાણે પાકા સરવૈયામાં એ આપણે પહેલા લખી નાખશું તો અહીંયા લખાશે મૂડી પ્લસ મૂડી પર વ્યાજ અને જગ્યા રાખવાની ચોખ્ખા નફા માટેની એમાંથી બાદ શું થશે તો કે પહેલા ઉપાડ લખાય એની અંદર ઉપાડનું વ્યાજ હોય તો પ્લસ થશે ઉપાડ પર વ્યાજ આ બેનો સરવાળો આપણે મૂડીના વ્યાજ અને ચોખ્ખા નફાના સરવાળામાં શું કરીએ છીએ બાદ કરીએ છીએ તો પહેલા મૂડી લખી નાખશું મૂડી તમને આપી છે મૂડીની હંમેશા જમા બાકી હોય 3 લાખ રૂપિયા અને તમને જો કીધું છે મૂડી ઉપર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે 10% 3 લાખના 10% તો થશે કેટલા તો કે 30,000 રૂપિયા આ એમનો રાખવાનું ઈ જ રીતે ઉપાડ આ લાઈનમાં નહીં લખવાનું અંદરના પાર્ટમાં લખવાનું કારણ કે એનો સરવાળો કરીને પછી બાદ કરવાનું છે ઉપાડ આપેલો છે 24,000 એટલે અહીંયા અંદરના પાર્ટમાં 24,000 અને ઉપાડ ઉપર વ્યાજ કેટલું છે 5% 24,000 ના 5% એટલે થશે 1200 આ રીતે ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ મળે પછી આપણે સરવાળા બાદબાકી કરવાના છે આ પહેલી અસર બીજી અસર ક્યાં આવશે તો કે નફા નુકસાન ખાતામાં એક આપણો ખર્ચ છે એક આપણી આવક છે મૂડી ઉપર વ્યાજ જે છે આપણો ખર્ચ છે આપણો એટલે કે ધંધાદારી પેઢી અથવા એકમનો અને ઉપાડ ઉપર વ્યાજ એ આપણી આવક છે તો પહેલા ખર્ચ છે આપણે આ સાઈડ લખશું મૂડી પર વ્યાજ કેટલું આપેલું છે તો કે 30,000 અને જમા સાઈડ આપણી આવક ઉપાડ પર વ્યાજ 24,000 ના 5% એટલે કેટલા તો કે 1200 ક્લિયર ત્યારબાદનો આપણે હવાલો જે છેલ્લો હવાલો કાયમી મિલકત પર 10% સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવો હવે આવું તમને જ્યારે કીધું હોય ત્યારે ખાસ જોવાનું તમને કાયમી મિલકતની કાઉન્સમાં જો તમને 5 લાખ રૂપિયા પડતર કિંમત એટલે હંમેશા ઘસારો જે છે મૂળ કિંમત અથવા પડતર કિંમત ઉપર ગણાશે અને સીધી લીટી એ કીધુંનો મતલબ એમ કે ફિક્સ દર વર્ષે કોઈ ફિક્સ એમાઉન્ટ તમારે બાદ કરવાની થશે તમે જોશો કાચા સરવૈયામાં કાયમી મિલકતો આપી છે 4 લાખ અને કાઉન્સમાં કીધું છે 5 લાખ પડતર કિંમત તો ઘસારો કોના તમારે 10% કરવાના તો કે જે પડતર કિંમત મૂળ કિંમત જે આપી છે એના તમારે શું કરવાના છે 10% કરવાના છે 5 લાખના 10% એટલે કેટલા થાય 50,000 આનો મતલબ એમ થાય કે દર વર્ષે સીધી લીટીનો મતલબ શું થાય કે દર વર્ષે 50 એમ તમે ઘસારા તરીકે બાદ કરતા હશો અને ઘસારો હોય તો આપણને ખબર હોય મિલકત એમાંથી બાદ અને નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ તો પહેલા આપણે મિલકત સાઈડ અહીંયા લખશું બિનચાલુ મિલકતના હેડિંગ નીચે બિનચાલુ મિલકત તેમાં લખશું આપણે કાયમી મિલકત જે આપી છે તમને 4 લાખ એમાંથી માઈનસ શું કરવાનો છે ઘસારો
હવે ઘસારો કેટલા કરવાના છે? 10%. પણ કોના 10%? તો કે 50,000 ના 5 લાખના 10%. એટલે અહીંયા આવશે 50,000 અને જે આઉટપુટમાં લખાશે કેટલા? 3,50,000. ઘસારો માઈનસ થાય. બીજી અસર તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ અહીં લખવાનું કાયમી મિલકતનો ઘસારો કેટલો આવશે? તો કે 50,000 રૂપિયા. તો આપણે અહીંયા બધા જ હવાલાઓ આપણે પૂરા કર્યા છે. હવાલાઓ પૂરા થાય પછી આપણે શું કરવાનું છે? કાચા સરવૈયાની 1 by 1 બધી એન્ટ્રીઓ છે જોવાની છે અને પછી આપણે એની એન્ટ્રી આપવાની છે. કાચા સરવૈયાની જ્યારે આપણે શરૂઆત કરીએ એની એન્ટ્રીઓ ત્યારે યાદ રાખવાનું કે માત્ર કેટલી અસર થશે? એક જ અસર, બે અસર થશે નહીં. બધાની એક એક અસર આપવાની થશે. તો આપણે મૂડી રમપાટની અસર આપી દીધી છે. ખરીદ અને વેચાણ આપણે જોઈ લીધું છે. માલ પરત જે છે એની આપણે પણ બંને સાઈડ બાદબાકી કરી નાખી છે. હવે તમને આપ્યું છે પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. આ ખાસ ટિક માર્ક કરી નાખજો. 4 વસ્તુ આવશે: પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડના રોકાણ અને પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ. તો આ ચારે ચાર વસ્તુ જે છે એની ચારે ચારની એક એક અસર બધી જગ્યાએ આપવાની છે. કોની જમા બાકી થાય, કોની ઉધાર બાકી, પણ અહીંયા આપણે સમજશું. પ્રોવિડન્ટ ફંડ કોને કહેવાય આપણે ઓલરેડી સમજ્યા છે. પ્રોવિડન્ટ ફંડ એ ધંધાદારી એકમ માટે જવાબદારી કહેવાય. આપણે આપણા કર્મચારીને રિટાયર્ડ થાય ત્યારે પૈસા પાછા આપવાના થાય. પગારમાંથી કાપેલા હોય પછી જ્યારે નિવૃત્ત થાય અથવા નોકરી ધંધો છોડીને થાય ત્યારે આપણે કર્મચારીને દેવાનું હોય. તો પ્રોવિડન્ટ ફંડ એ ધંધાકીય એકમ માટે જવાબદારી છે. જવાબદારી હોય એટલા માટે એની હંમેશા કેવી બાકી? તો કે જમા બાકી. તો પ્રોવિડન્ટ ફંડ તમને આપ્યું છે 1 લાખ રૂપિયા. ક્યાં લખાશે? તો કે આપણા પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ લખવાનું છે ઇનર કોલમમાં, કારણ કે એનું જે વ્યાજ જે છે આપણે અહીંયા પ્લસ કરવાનું છે. પ્રોવિડન્ટ ફંડ જે આપ્યું છે તમને કેટલું? 1 લાખ રૂપિયા. એની સાથે તમે જુઓ તો બીજું શું આપ્યું છે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ એકમ માટે ખર્ચ છે. પેઢીએ દર મહિને જમા કરવાના હોય પ્રોવિડન્ટ ફંડના એકાઉન્ટમાં, એટલે એ આપણા માટે ખર્ચ કેટલો? તો કે 10,000 રૂપિયા. તો નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ લખવાનું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 10,000 રૂપિયા. એની પછી તમને આપ્યું છે પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને એનું વ્યાજ. રોકાણો એટલે આપણી મિલકત થઈ. મિલકતની હંમેશા શું હોય? ઉધાર બાકી. તો આપણે ક્યાં લખશું? મિલકત સાઈડ, મિલકત લેણા સાઈડ લખવાનું આવશે પ્રોવિડન્ટ ફંડના રોકાણ. એની ઉધાર બાકી હોય અને તમને આપી છે કેટલી? 1 લાખ રૂપિયા. અને એની સાથે તમને શું આપ્યું છે? તેનું વ્યાજ. એનો મતલબ એમ કે તમે 1 લાખ રૂપિયા પ્રોવિડન્ટ ફંડમાં રોક્યા હતા, તેમાંથી તમને દર વર્ષે, દર મહિને અથવા દર વર્ષે શું મળે છે? વ્યાજ મળે છે. એ તમારી આવક કહેવાય. હવે આ આવક જે છે એ તમે નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ દર્શાવો અને અહીંયા પ્લસ કરો તો પણ ચાલે. અત્યારના ઓલા પ્રમાણે લેટેસ્ટ આપણે એડિશન પ્રમાણે આપણે શું કરીએ છીએ? જે વ્યાજ હોય એ શું કરવાનું? પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. એટલે તમે પૈસા 1 લાખ રોક્યા હતા, એની ઉપર જે કાંઈ આવક થઈ, જે કાંઈ વ્યાજ મળ્યું એ તમારે કેમાં એડ કરી દેવાનું? પ્રોવિડન્ટ ફંડના એકાઉન્ટમાં તમારે એડ કરવાનું. એટલે અહીંયા લખાશે પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ. અને એ વ્યાજ જે છે આપણા માટે આપ્યું છે 8,000 રૂપિયા. અને આ સરવાળો 1 લાખ ને 8,000 આઉટર કોલમમાં જશે. આ ચારે ચાર વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એક આપણી મિલકત છે, એક આપણી જવાબદારી છે, એક આપણો ખર્ચ છે અને એક આપણી આવક છે. ચારેય વસ્તુ અલગ અલગ છે. ચારેયની અલગ અલગ એન્ટ્રીઓ તમારે એક એક એન્ટ્રી આપવાની થાય છે. પછીનું છે દેવાદારો અને લેણદારો. દેવાદારો ઓલરેડી આપણે અહીંયા લખી નાખ્યા છે. લેણદારો આપણે ચાલુ મિલકતના હેડિંગ, ચાલુ દેવાના હેડિંગ નીચે આપણે લખવાનું છે અહીંયા ચાલુ દેવા અને હેડિંગની નીચે લેણદારો જે છે એ તમને કેટલાના આપ્યા છે? તો કે 1,50,000. લેણદારો આપ્યા છે 1,50,000. ત્યારબાદ જે છે, ત્યારબાદ તમને આપેલું છે એક વસ્તુ જે આપણે ખરીદીના હવાલામાંથી એક વસ્તુ રહી ગઈ છે. લેણદારો તમને એની ઉપરનો હવાલો છે કે ખરીદીમાં આપણે ભૂલથી નોંધી નાખ્યા હતા. તો ઈ જે અસર છે એ ચોથી અસર એક આપણા લેણદારમાંથી શું કરવાનું થાય? બાદ થાય. આ જે પહેલી અસર હતી કે ભૂલથી તમે ખરીદીમાં નોંધી નાખ્યું વેચાણ, એટલે ખરીદી તમે વધારે દર્શાવી. ખરીદી કરી હોય તમારે પૈસા શું કોકને દેવાના થતા હોય, એટલે કે આપણે દેવાના કેટલા થાય? 1,50,000.
તો આ 1,50,000 માં ભૂલથી વેચાણ તમે એડ કરી નાખ્યું તો એટલી રકમ પણ શું થશે એમાંથી બાદ થશે એટલે આપણા લેણદારોમાંથી પણ આપણે એને બાદ કરવાનું થશે લેણદારો 1,50,000 ઇનર કોલમમાં લખવાના છે અને એમાંથી જે ખરીદીનું જે ભૂલ કરેલી રકમ છે માઈનસ થશે આ લખવાનું ભૂલથી નોંધે વેચાણ જે ખરીદમાં નોંધાયું કેટલા છે 10,000 થી માઈનસ કરી અને પછી આઉટરમાં તમારે લખવાના છે કેટલા 1,40,000 ક્લિયર એટલે ચાર અસર આપવાની હતી એક અસર આપણે રહી ગઈ હતી લેણદાર વાળી એ ખાસ અહીંયા જોઈ લોજો ચારે ચાર અસર આપણે એક ભૂલની જે ખરીદીની ને વેચાણની હતી એ ચાર જગ્યાએ અસર થશે આપણે દેવાદારમાં કરી નાખી હતી લેણદારમાં બાકી હતી એટલે આપણે કરી લેણદારમાંથી શું થશે એ માઈનસ થશે કારણ કે ભૂલથી તમે ખરીદીમાં નોંધી નાખ્યું હતું એટલા માટે પછીનું છે આગળ દેવાદાર લેણદાર આવી ગયા વટાવ જે છે એક આપણો આપેલો વટાવ છે એક આપણો મળેલો વટાવ એક આવક છે એક ખર્ચ છે આવક છે તો જમા સાઈડ ખર્ચ હોય તો ઉધાર સાઈડ પહેલા લખશું અહીંયા આપેલ વટાવ આપણો ખર્ચ ઉધાર બાકી હોય અને એ તમને કેટલો આપ્યો છે તો કે 46,000 અને મળેલો વટાવ જે જમા છે મળેલ વટાવ જમા બાકી તમને આપ્યો છે કેટલો 14,000 રૂપિયા એની પછી જે છે ઘાલખાત ને ઘાલખાત પર આપણે લખી નાખ્યું છે લેણી હુંડી અને દેવી હુંડી એક આપણી મિલકત છે એક આપણી જવાબદારી છે લેણી હુંડીની ઉધાર બાકી કેટલી 15,000 ચાલુ મિલકતોમાં લખાશે લેણી હુંડી 15,000 રૂપિયા અને જમા બાકી દેવી હુંડી કે જેની આપી છે તમને 25,000 રૂપિયા બાકી તરીકે અને પછીનું છે માલનો સ્ટોક 1/4/2014 નો એટલે કે શરૂઆતનો સ્ટોક છે તો ક્યાં લખાય વેપાર ખાતામાં ઉધાર સાઈડ લખાશે શરૂનો સ્ટોક 1/4/2014 ના રોજ જે આપ્યો છે તમને 80,000 રૂપિયા 80,000 રૂપિયા ત્યારબાદ તો પછીની એન્ટ્રી જોઈએ ડેમરેજ ટોલાઈ કસ્ટમ ડ્યુટી આ ત્રણે ત્રણ આપણા ખરીદીને લગતા ખર્ચા કહેવાય ફોર્મેટમાં તમને યાદ હોય તો વેપાર ખાતાના ફોર્મેટમાં આપણે ઉધાર સાઈડ આ બધી નોંધ કરતા હતા કઈ કઈ છે ડેમરેજ ટોલાઈ અને કસ્ટમ ડ્યુટી ત્રણેય વેપાર ખરીદીને લગતા ખર્ચા વેપાર ખાતામાં ઉધાર સાઈડ ડેમરેજ 3,000 1,000 અને 18,000 ત્રણે ત્રણ ઉધાર સાઈડ લખાશે ડેમરેજ ટોલાઈ અને કસ્ટમ ડ્યુટી એક છે 3,000 1,000 અને છેલ્લી આપી છે 18,000 કસ્ટમ ડ્યુટી આપી છે 18,000 ત્યારબાદનો પછીનો મુદ્દો છે વેપારી ખર્ચા આમાં ગોટાળા બધા કરતા હોય છે વેપારી ખર્ચા એટલે બધા આપણે સમજી નાખીએ કે વેપાર ખાતામાં ઉધાર સાઈડ એ ખરેખર વેપાર ખાતામાં ઉધાર સાઈડ ન આવે નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ તમારે લખવાના છે વેપાર ખર્ચા તરીકે આમાં મોટા ભાગે ભૂલ થાય છે વેપાર ખર્ચા સમજીએ એટલે આપણે વેપાર ખાતામાં ઉધાર સાઈડ લખી નાખીએ કારણ કે શબ્દ બે સરખા છે પણ એવું ખરેખર ન હોય તમારે ક્યાં લખવાનું હોય નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ જે તમને આપ્યા છે 90,000 રૂપિયા ત્યારબાદનો પછીની એન્ટ્રી છે રોકડ શિલ્લક અને બેંક શિલ્લક બંને આપણા માટે મિલકત છે ચાલુ મિલકતમાં લખાશે રોકડ શિલ્લક 16 અને બેંક શિલ્લક 25 અહીંયા રોકડ શિલ્લક 16,000 અને બેંક શિલ્લક 25,000 રૂપિયા ત્યારબાદ આગળ જોઈએ કાયમી મિલકતોની એન્ટ્રી કરી નાખી છે જાહેરાત ખર્ચની પણ આપણે એન્ટ્રી કરી નાખી છે તો બધા જ આપણા હવાલા અને બધી નોંધ આપણે પૂરી કરી છે હવે આપણે શું કરશું સરવાળાને આધારે ખોટ અથવા નફો ગોતશું તો સૌપ્રથમ આપણે વેપાર ખાતામાં જોઈએ અહીંયા તમે જુઓ તો જ ખબર પડી જાય કે આ સાઈડનો સરવાળો વધારે થશે કારણ કે અહીંયા 7 લાખ છે અહીંયા 2 લાખ છે અહીંયા 80,000 છે એટલે આની ઉપરથી ખબર પડી જાય કે જમા સાઈડનો સરવાળો વધારે આવશે 7,30,000 1,88,000 સરવાળો આવે છે 9,18,000 9,18,000 એમાંથી બાદ થશે આ આપણી ઉધાર સાઈડની એન્ટ્રી 80,000 2,61,000 3,000 અને 19,000 તો તફાવત આવે છે 5,55,000 5,55,000 જે આપણા માટે શું કહેવાશે તો કે કાચો નફો જે ક્યાં લઈ જવાનું હશે તો કે નન્નુ ખાતે લઈ ગયા
આ રીતે સર્કલ કરી દેવાનું, કારણ કે આપણે આ નફો ગોતેલો છે. નફો હોય તો આપણે આ નફા નુકસાન ખાતામાં જમા સાઈડ કાચો નફો 5,55,000 અને લખાશે શું તો કે વેપાર ખાતેથી લાવ્યા. હવે સરવાળો અહીંયા પણ આપણે જોઈએ તો કે કાચો નફો આવ્યો છે, ત્યાં જ રકમ વધારે આવે છે. આ સાઈડમાં જોશું તો રકમ થોડી ઓછી છે, તો આપણે સરવાળો કરીએ 5,55,000 પ્લસ 14,000 અને 1200, તો સરવાળો આવે છે 5,70,200. 5,70,200 ઈ રકમ આપણે લખી નાખશું 5,70,200. એમાંથી આપણે ઉધાર સાઈડની બધી વિગતો બાદ કરીએ તો 90,000, 46,000, 10,000, 33,000, 30,000, 24,000 અને 50,000. તમારો ડિફરન્સ તફાવત આવે છે 2,87,200. 2,87,200 જે કહેવા છે શું આપણા માટે ચોખ્ખો નફો. અને જે લખવાનું ક્યાં આવશે? મૂડી ખાતે લઈ ગયા. મૂડી ખાતે લઈ ગયા અને આ રકમ જે છે એ આપણે મૂડીમાં શું થશે? પ્લસ થશે. તો મૂડીની અંદર આપણે લખવાનું થશે પ્લસ ચોખ્ખો નફો 2,87,200. ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે અને એમાંથી આ બે રકમ જે છે 24,000 ને આ બેનો સરવાળો છે બાદ કરવાનો છે. સરવાળો જોઈએ તો કે 3,30,000 એડ કરીએ 6,70,200. એમાંથી તમારે બાદ કરવાના થશે 25,200. 6,70,200 માઈનસ 25,200, તો આ 12 ના કોલમમાં આવશે 5,92,000. સરવાળો કેટલો આવશે? 5,92,000. ની સરવાળો આપણે જોઈએ, આપણે ફાઇનલ સરવાળો 1,08,000, 1,40,000 અને 25,000. તો સરવાળો કેટલો આવે છે તો કે 8,65,000. 2 લાખનો બે સાઈડનો સરવાળો 8,65,000, 8,65,000. એની કરવા માટે આ બધી જ રકમ આપણે આ સાઈડથી બાદ કરીએ તો 3,50,000, 1,00,000, 1,88,000, 1,71,000, 15,000, 16,000 અને 25,000. તો બે સાઈડનો સરવાળો સરખો થઈ જશે 8,65,000 તમે બાદ કરશો એટલે છેલ્લે ત્યાં 0 થઈ જશે. એટલે બે સાઈડના સરવાળા કેવા થાય છે? સરખા થશે. તો આ સાથે તમારું આ ઉદાહરણ 27 જે છે અહીંયા પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે આની પછીનો જે દાખલો છે જેની અંદર આ અલગ અલગ બીજા હવાલાઓ પણ આપ્યા છે